નમસ્કાર મિત્રો, શેર બજારની એબીસીડી ચેનલ ઉપર તમારું સ્વાગત છે। આજનો ટોપિક છે સ્ટોક એક્સચેન્જ અને તેના ઇન્ડેક્સિસ, એટલે કે શેર બજાર અને તેના ઇન્ડેક્સિસ વિશે। તો આજનો ટોપિક શેર બજાર વિશે સમજતા પહેલાં, એટલે કે સ્ટોક એક્સચેન્જ વિશે સમજતા પહેલાં આપણે સમજીએ કે બજાર શું છે। તો સામાન્ય રીતે જ્યાં ખરીદનારા અને વેચનારા કોઈ એક સ્થળે એકઠા થાય છે, એટલે કે ભેગા થાય છે, તે સ્થળને આપણે બજાર કહીએ છીએ। અહીં બજાર તો છે જ, પણ તે છે શેરનું, જ્યાં શેર ખરીદ અને વેચાણ થાય છે। તો તમને પ્રશ્ન થશે કે બજાર કેવી રીતે? તો એક કંપની છે, તેનો એક શેર ખરીદો છો કે પછી 1000 શેર ખરીદો, પણ તમે ત્યારે જ ખરીદી કરી શકો જ્યારે સામેની બાજુ કોઈ વેચનાર હોય, એટલા માટે આ એક બજાર છે। તો સ્ટોક એક્સચેન્જ એટલે ઘણી બધી કંપનીઓના શેર એક જ જગ્યાએ લિસ્ટ થયા હોય, એટલે કે નોંધણી થયા હોય, ત્યાં શેર ખરીદનાર અને વેચનાર ભેગા થાય તેવો માહોલ બનાવવામાં આવે અને કોઈને છેતરી ન જાય તેવો એક સિક્યોર માહોલ બનાવવામાં આવે સેબી દ્વારા। તો આવી જગ્યાને કહેવામાં આવે છે સ્ટોક એક્સચેન્જ। આ પીપીટીની અંદર તમે જોઈ શકો છો કે સ્ટોક એક્સચેન્જ શું છે। તો કે સ્ટોક એક્સચેન્જ એ રેગ્યુલેટેડ માર્કેટ છે, જ્યાં લિસ્ટેડ કંપનીના શેર ખરીદી અને વેચી શકાય છે। આ સિસ્ટમ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર આધાર રાખે છે અને એવી જ રીતે એની પ્રાઇસ વધે છે અથવા તો ઘટે છે, જે આપણે આગલા વિડીયોની અંદર જોઈ ગયા। ઇન્ડિયામાં સ્ટોક એક્સચેન્જ સેબી દ્વારા રેગ્યુલેટેડ છે, એટલે કે સેબી નામની જે સરકારી સંસ્થા છે તે સંપૂર્ણ શેર બજાર ઉપર દેખરેખ રાખે છે। તો અહીં સેબીનો રોલ છે તે મહત્વનો ગણી શકાય। હવે આપણને ખ્યાલ આવી ગયો કે સ્ટોક એક્સચેન્જ એક બજાર છે જેની અંદર શેર ખરીદ વેચાણ થાય છે અને સેબી છે તે તેની ઉપર દેખરેખ રાખે છે। હવે જૂના સમયની અંદર એવું હતું કે જો તમારે શેર છે તે ખરીદવો અથવા તો વેચવો હોય તો તમારે ફિઝિકલી, એટલે કે રૂબરૂ અથવા તો કોઈના દ્વારા રૂબરૂ તમારે આ સ્ટોક એક્સચેન્જની અંદર જવું પડતું, એટલે કે કાં તો મુંબઈ અથવા તો દિલ્હી। પરંતુ આજના આધુનિક સમયની અંદર તમે મોબાઈલ અથવા તો લેપટોપની અંદર ટ્રેડિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી અને સરળતાથી શેરની ખરીદ વેચાણ છે તે ઘરે બેઠા પણ કરી શકો છો। સ્ટોક એક્સચેન્જ છે તે બ્રોકર દ્વારા આપવામાં આવેલા એપ્લિકેશનની મદદથી આપણે છે તે શેર ખરીદી અથવા તો વેચી શકીએ છીએ અને આ દરેક પ્રોસેસ ઉપર ચાંપતી નજર રાખે છે સેબી। આપણને પ્રશ્ન થાય કે સ્ટોક એક્સચેન્જની જરૂર શા માટે છે? તો ભાઈ કંપની છે તે પોતાનું કેપિટલ, એટલે કે મૂડી છે તે ઊભી કરી શકે છે। ઇન્વેસ્ટર્સ છે, જે આપણી જેવા ઇન્વેસ્ટર્સ છે, તેને લિક્વિડિટી મળે છે। લિક્વિડિટી એટલે કે ખરીદ વેચાણ માટે છે તે એક જગ્યા મળે છે અને બજારની અંદર ટ્રાન્સપરન્સી છે તે જળવાઈ રહે છે। તો હજુ એક પ્રશ્ન આપણને મનમાં થાય કે ઇન્ડિયાની અંદર આવા સ્ટોક એક્સચેન્જ છે તે કેટલા આવેલા છે? તો મેજર છે ત્યાં 2 સ્ટોક એક્સચેન્જ છે તે આવેલા છે। પહેલું છે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ। આ એનએસસી છે તે ઇન્ડિયાનું લાર્જેસ્ટ એક્સચેન્જ છે, એટલે કે સૌથી મોટું એક્સચેન્જ છે અને તેની અંદર નિફ્ટી 50 નામનો એનો મેઇન ઇન્ડેક્સ છે તે કામ કરતું હોય છે। તેમજ એફએનઓ એટલે કે ડેરિવેટિવ્સ ટ્રેડિંગ માટે પણ આ ફેમસ છે। આ એફએનઓ શું છે તે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું। આ ફૂલ્લી ઓટોમેટેડ સિસ્ટમ ઉપર કામ કરે છે, એટલે કે હ્યુમન ઇન્ટરફેરન્સ છે તે સૌથી ઓછું રહે છે। બીજું એક્સચેન્જ છે બીએસસી છે તે એશિયાનું ઓલ્ડેસ્ટ સ્ટોક એક્સચેન્જ છે, એટલે કે સૌથી જૂનું, અને તેનો જે ઇન્ડેક્સ છે તે છે સેન્સેક્સ। હવે આ ઇન્ડેક્સ શું છે તે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું। આની અંદર 5000 કરતાં પણ વધારે કંપનીઓ છે તે લિસ્ટેડ છે। કોની અંદર? તો બીએસસીની અંદર। તો યાદ શું રાખવાની જરૂર છે? તો યાદ રાખવાની જરૂર છે કે 2 સ્ટોક એક્સચેન્જ છે, એક છે એનએસસી અને બીજું છે બીએસસી। તો આવા જ સરળ વિડીયો છે તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જે મિત્રો છે તે શેર બજાર વિશે જાણવા માંગતા હોય તેને શેર કરો। થેન્ક યુ।